સચિન જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો। વિશાલનગર પાસે આવેલા એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। બેંક કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જ્યાં સીસીટીવીના આધારે પોલીસે આરોપી ધુલિયાના સ્વપ્નિલની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ તોડવાનો એક હિંમતવાન પ્રયાસ નિષ્ફળ ગયો। આ ઘટના ત્યારે બની જ્યારે તસ્કરોએ વિશાલનગર નજીક સ્થિત એક એટીએમને નિશાન બનાવ્યું। સદનસીબે એક બેંક કર્મચારીને ચોરીનો પ્રયાસ થયો હોવાની જાણ થઈ અને તેણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી। તેમના પ્રયાસો સફળ રહ્યા, કારણ કે તેઓએ ધુલિયાના સ્વપ્નિલ તરીકે ઓળખાતા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી। ફૂટેજના આધારે પોલીસ શંકાસ્પદને શોધી કાઢવામાં સફળ રહી, જેનાથી કેસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા। આ વિસ્તાર માટે જવાબદાર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને કેસ ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। સુરત નવસારી રોડ, તિરુપતિનગર, પારડી કડદે સચિન સુરત પર સ્થિત પોલીસ સ્ટેશનનો અધિકાર ક્ષેત્ર સચિન જીઆઈડીસી વિસ્તાર પર આવેલો છે। ચોરીનો પ્રયાસ ગુનાઓને રોકવામાં